તો ગુડ મોર્નિંગ. હવે આપણે આવ્યા છે સવારમાં હિંમતનગર, કેમ કે મમ્મીને પેલી પગમાં કંઈક થાય છે ને, રહોરી કે કંઈક કહેવાય, તો એ પગમાં છે તો એ બતાવવા આવ્યા છે. તો એવું જોઈએ ડૉક્ટર શું કહે છે, ઓપરેશન કરવાનું કહે છે કે એમને એમ ઓગળી જશે કે શું થાય એનું એ કંઈ ખબર નહીં, પણ બતાવવા આવ્યા છે આપણે. તો જોઈએ હવે ડૉક્ટર શું કહે છે. આ ગાડી મૂકવાનો એવો ત્રાસ થયો છે ને, આ જુઓ આ બધા હોય દુકાનો તોણી બેઠા છે પાર્કિંગની જગ્યાએ. આ બધા પોલીસવાળા બધા હપ્તા જ ખા કરે છે. આ જુઓ આ પાર્કિંગ જગ્યા શોપિંગ મોલ બનાવ્યો છે. કંટારાજનક છે બધું, કંટારાજનક. આ એક આ બધી પૈસા જ ખાવાય છે, બધા પૈસા જ ખોય છે. ગુસ્સો નહીં કરવો આવું. આપણે હારો ભાઈ જગ્યાના અભાવે રોડ ઉપર પાર્કિંગ કરીએ ને, એ પેલા ખટારાવાળા આવું ઘાયર કરતા, અને ગાડીને તારો મારે, અને બાઇક હોય તો ઉઠીને ખટારા મૂકીને જતા રહે. One eternity later. હજુ એ હિંમતનગરમાં જ છે. 12:30 વાગ્યાથી બેઠા હતા, 3 વાગે નંબર આવ્યો. સાહેબે એક્સરે કરવાનું કીધું. એક્સરે કરાવવા ગયા, એક્સરે કરાવીને આવ્યા, સાહેબ જતા રહ્યા. હવે આવશે લગભગ 1 કલાકે. અત્યારે વાગે છે 4. ऐसा है, अब देखते हैं. એક તો આજે જવાનું હતું રિટર્ન અમદાવાદ, એવું લાગતું નથી આજે ટાઈમ મળે, તો જોઈએ કાલે સવારે. તો હવે ફાઇનલી કામ પતી ગયું છે. હવે ડૉક્ટરે 2-3 ડૉક્ટરને બતાવ્યું, તો રિપોર્ટ બધા નોર્મલ આવ્યા. હવે કોઈ ઓપરેશન કરાવવાની જરૂર નથી, ખાલી દવાઓથી મટી જાય. તો હવે કોઈ ચિંતા જેવું છે નહીં. હવે જોઈએ, આજે તો જવું નથી અમદાવાદ, કાલે ડાયરેક્ટ સવારે જોબ પર જઈશું. તો મળીએ તમને ઘરે જઈને. દોસ્તો તમને ખબર હોય તો જણાવજો કે નાયરા પેટ્રોલ પંપ ઉપર જ કેમ 100 રૂપિયા છે, બીજા બધા 94-95 રૂપિયા છે આઈ થિંક. પાણીપુરી મંગાવવાની ચર્ચા ચાલુ છે, આપણે બોનાને ખાવી છે તે. મારી ના ગમતો હું નહીં ખાવાનું. અરે લે કમ્પ્લીટ એવા સ્વાદવાળી બનાવવું હોય કને. અમારામાં તો પુલાવ નહીં બનાવતો, પાણીપુરી બોના મને એક વાત કહે છે, પકોડી તારે જ ખાવી શકતા ભાભીને ખાવી એટલે મારે ખાવી પડે. ભાભીને ખાવી છે એટલે મારે ખાવી પડશે, એટલે મેઇન ભાભી મંગાવું છે એમ. અને તારા જરીએ એમ કીધું ભોણાને ખાવી છે તું કે, એટલે તો ભાઈ લઈ જાય, નગર નહીં લઈ જાય. નાખી ના મેળા. એક કામ કરીએ, પકોડી લેવા જઈએ ને, પકોડી લઈને જઈએ, કોનો પાડી માવો ભરવો જ નહીં. બરોબર, ચાલો મા વગર હે મધીબા મધીબા પેલો કચરા વાળો આવે છે.
આ ડોલ પેન બધ કચરો તાર ના જાય મારે થોડું નાખવાનું હોય તાર તો ના જાય ત્યાં કીધું ગોમના સરપંચને સરપંચ કઈ સરપંચ એ ડોલ તમારા પછી એમ કરે તો તે લેવાય બોલો હીરો તો નાઈ જાય તો આટલે એટલે છે તું તો બહુ પડી દીધી રિક્ષા અને ના હું બોલ જતો રહ્યો બધું હવે સરસ મજાનું જમી લીધું. હવે રસ્તો આંગણું બધું પાણી કરી નાખે, સરસ ઠંડક થઈ જાય તો રાત્રે ઊંઘવાની મજા આવે. તો આ ભેનું બસ કરી નાખ્યું છે આપણે તો. તો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે મારા ડે 2માં. હવે ગામડેથી સીધા જઈએ છીએ જોબ પર. દોસ્તો 9 વાગી ગયા છે, જોબનો ટાઈમ ઉપર થઈ ગયો છે, બહુ લેટ થઈ ગયો છે ને આની પિક કરવાની. આની સ્પ્રિંગ નીકળી ગઈ. હવે આ સ્ટેન્ડ આમના આમ રહે ને તો એક તો ચલાવવામાં તકલીફ થાય, બસ બાઇક ચાલુ જ ના થાય, ગેરમાં હેઠતું જ નહીં. આ પાછું કંઈક અલગ નાટક લાગે છે. બીજું આખું સ્ટેન્ડ અલગ છે. ચલો આને બાંધીને ચેક કરીએ, થઈ જાય તો સારું છે. એને કંઈ લખા થઈ જાય તો છે ચાલુ. હવે દોરી તૂટી ના જાય. એ તો સ્પ્રિંગ નીકળી ગઈ, સ્ટેન્ડની સ્પ્રિંગ નીકળી ગઈ છે. થઈ ગયું. હવે આ પણ કપડું સેફટી માટે બાંધી દીધું છે. આ દોરી તૂટી જાય તો આ કપડાથી એક સમય કામ ચાલી જાય. તો બધું થઈ ગયું, રેડી કમ્પ્લીટ કરી દીધું છે. અને એક ભાઈ હતો, એને મદદ માટે પૂછ્યું અને બંધાઈ ગઈ છે દોરી. એવું જોઈએ ટકી જાય તો સારું છે, એને કંઈ ફરીથી હેરાન થવાનું આવશે. પણ ચલો જે થાય એ સારા માટે જ થાય. ભગવાન જે કરે એ સારા માટે કરે, એમાં કંઈ દોષ આપવાનો નહીં કોઈને. તો ચલો આપણે પ્રવાસ કન્ટિન્યુ કરીએ. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. હવે આવી ગયા જોબ પર ટગર મગર કરીને. હવે ફટાફટ કામ પતાવી ગયા. પહેલાં તો ટ્રેન હોધવી પડે. આપણી ટ્રેન કઈ બાદ છે. ફટાફટ ઘા કરીને કામ પતાવીને સીધા ગયા. ડીઝલ પૂરાઈશ. બ્લેક પાઇપ લગાવી છે ને એમાંથી ડીઝલ આવે. કામ બામ પતી ગયું. હવે આવડું ને આનો પંખો ચાલુ કરીને બેસશે શાંતિ. આવડુંનો વાળો છે. હવે બસ બેસી રહેવાનું થાય છે, પછી ઘરે. તો ચલો પાવર તો નહીં આવે હવે, પણ આપણે નીકળી જઈએ. 4:30 વાગી ગયા છે. હવે રોકાવાનો કોઈ મતલબ નથી. તો હવે નીકળ્યા છે આપણે ગાંધીનગર એક કામથી. બતાવું તમને શું કામ છે. અને મેર પડે તો કામ 25 કરી દેવાનું છે.
ને હું ને આપણે પાર્થભાઈ બંને જઈએ છે ને પાર્થભાઈને બાઇક ચલાવવા આપીશ ને નાટકો કરશે જોજે. લે હેડો ભાઈ, લો આ બાઇક ચલાવશો તમે લેવાનો ભાઈ એમાંથી બગાડી બાઇક લઈ ગયો નહીં તો નહીં આવું જોયું ને. હા તો તું તારું લઈ લે, તું ચલાવ. એટલે મને તકલીફ છે નહીં આવું નહીં જવું તારે બે જાવ એક છે હેડે ગઈ યાર. એટલે ભાઈબંધ નહીં એ હેડે આવતા હું ચલાય. હા આવ તો હું ચલાય તો અત્યારે ચલાવી લે આવતા હું ચલાય. આવ તો હું ચલાવી લે તો અત્યારે ચલાવી લે. શું કીધું તમને? આવું આવતા એ જોઈએ, આવતા જોઈએ આવવાના. 2000 years later. ગાંધીનગર આવ્યા પણ કોઈ મકસદ પૂરું ના થયું, એટલે હવે કંઈક મકસદ પૂરું થવા જઈ રહ્યું હોય તો હું તમને બતાવી જણાય કે શું મકસદ હતું. તો આવું નહીં કરીએ આપણે રિટર્ન. જેનું બાઇક હોય ચલાવ્યું ના હું કીધું તું હા તો હું ચલે પોતે ચલે લે તો આવતા તો મૂકી તો લે અસ્તુ એક નંબરનો વિચિત્ર માણસ ભાઈ પ્રત્યે. One eternity later. ઘણા દિવસે હાથમાં પકડ્યું છે આ. હવે જે રીતે હું અને પાર્થ બંને જે મકસદ ઉપર ગયા હતા ને અને જે વિચારો લઈને ગયા હતા ને, બસ મકસદમાં એ વિચારો લઈને જ પાછા આવ્યા. હે અને મકસદ કંઈ એવડી મોટી ટોપ ફોન નાખે એવું નહોતું. જ્યારે તમને ખબર પડશે ને મકસદ, ત્યારે તમે કહો છો ઓહો. અને મારા જે દોસ્તો છે ને, મારું ફ્રેન્ડ સર્કલ, એ તો ગારો જ કાઢશે. એમાં તો એક બે જે નમૂના છે ને મારા ગામના જ, એ તો ફટ લઈને ફોન કરશે અને મોટી જ દેવાડશે. પણ પ્રેમ હોય, એમની ગારોમાં પણ પ્રેમ હોય. વાત તો સહી આ આપણી મિત્રતા હોય આવી. તો હવે શું છે કે સસ્પેન્સ રાખવાનું એક જ કારણ કે થોડું ફીલ થાય. પેલા મોટા યુટ્યુબરો કેવું કે કંઈક કરવાનું હોય, માઇનોર ડિટેલ્સ આપે પણ આખું કી ના કે આમ કરવાનું છે આમ કરવાનું, સસ્પેન્સ રાખે. એટલે શું છે કે હું પણ થોડું એવું ફીલ લઉં છું. બહુ એવું મોટું છે નહીં. હવે જોઈએ ક્યારે પતે છે આ. અને હા, કાલે મારો વ્લોગ ના આવ્યો એના માટે માફી માગું છું, કેમ કે ગઈકાલે બહુ કામમાં અટવાયો હતો અને એડિટિંગ પણ બાકી હતું. તો કાલનો અને આજનો બંને આપણે મિક્સ કરી દીધા છે. એડજસ્ટ કરી લો થોડું, બરાબર. અને અપલોડ કરી દીધો છે આ. તો તમને આ વ્લોગ કેવું લાગ્યો? સારું લાગ્યું હોય તો લાઈક કરજો, અને ના સારું લાગ્યું હોય તો લાઈક ઉપર ખાલી ટચ કરજો. તો મળીએ તમને એક નવી સવારમાં નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી રામ.